હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે બનાવીશું શું કયો, મોતી વડા કયો, ઘણા કે સાબુદાણાના વડા, બરાબર ને? ઇટ્સ માઇન એન્ડ માય ડોટર્સ ફેવરેટ. તો ચલો બનાવીએ સાબુદાણાના વડા. સાબુદાણાને પલાળી લીધા છે, એકદમ સોફ્ટ થઈ જાય પછી એમાં બાફેલા બટેટા નાખી અને બેને સારી રીતે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો, પાણી ન રહેવું જોઈએ, એકદમ કોરા હોવા જોઈએ તો સરસ બાઇન્ડિંગ આવશે. બરાબર છે. તેમ છતાં આપણે બાઇન્ડિંગ માટે ફરાળી જે તપકીરનો લોટ આવશે એ એડ કરીશું. ત્યારબાદ બધા મસાલા, હળદર, લાલ મરચું, હિંગ, મીઠું, અને જો ફરાળ ન હોય ને એમ કરતા હો તો તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો બાઇન્ડિંગ માટે. અહીંયા બધા મસાલા કરી લીધા છે, ખાંડ પણ એડ કરી છે, ખટાશ અને ગળાશ એટલે લીંબુ પણ એડ કરીશું, થોડોક ચાટ મસાલો એડ કરીશું જો એમને ફરાળ માટે ખાતા હો તો એ મસ્ત લાગે છે, અને સિંગદાણાનો ભૂકો એડ કરીશું. બસ આ બધું જ સરસ રીતે હાથેથી મિક્સ કરી લઈશું. હાથેથી મિક્સ કરી એના વડા કરી અને તેલમાં તળી લેવાના. એકદમ ટેસ્ટી યમી સાબુદાણાના વડા રેડી છે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી સાંભળાઓ છે, હે ને? જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.